તો આજે બનાવવાનું છે આપણે સુરતી ઈદડા, જે એકદમ જાળીદાર બને છે। તો ચાલો બનાવીએ સુરતી ઈદડા। તો આજે આપણે બનાવવાના છે સુરતી ઈદડા। તો ઈદડા બનાવવા માટે આપણે પહેલા તો તેનું બેટર તૈયાર કરી લેશું। તો બેટરમાં આપણે 3 વાટકી જેટલા ચોખા લઈ લેવાના છે। જે ખીચડિયા ચોખા આવે તે ચોખા તમે બીજા કોઈ પણ ચોખા યુઝ કરી શકો છો। તો 3 વાટકી ચોખા લઈ લેવાના છે। જે 3 વાટકી આ ચોખા લીધા છે એ જ વાટકીના માપથી આપણે 1 વાટકી જેટલી અડદની દાળ ફોતરા વગરની લઈ લેવાની છે। આ બે વસ્તુને આપણે ઓવરનાઇટ સુધી પલાળીને રાખી દઈશું। ઓવરનાઇટ પછી આપણે જોઈશું તો આપણા જે ચોખા અને અડદની દાળ છે તે એકદમ સરસ રીતે પલળી ગઈ છે। તો હવે મિક્સર જાર લઈશું અને આપણે જે પલાળેલા ચોખા અને અડદની દાળ છે તેને પણ એડ કરી લઈશું। તેમાં હવે આપણે 1 ચમચો જેટલું ખાટું દહીં લઈ લઈશું અને ક્રશ કરી લેવાનું છે। આ રીતે આપણે બેટર તૈયાર કરી લેવાનું છે। તો બેટર છે તે આપણે આ રીતે બની ગયું છે। તો હવે આપણે 1 વાટકો જેટલા ચોખાના પૌવાને ધોઈને પલાળી લઈશું। તો આ પલાળેલા ચોખાના પૌવાને પણ આપણે ક્રશ કરી લેવાનું છે। જે હવે દળેલા ચોખાના પૌવા છે તેને પણ એડ કરી લઈશું આપણે। તો આ એકદમ તૈયાર થઈ ગયું છે આપણે ઈદડાનું બેટર। તો હવે આપણે ઈદડા બનાવવા માટે એક વાસણમાં નોખું બેટર લેવાનું છે। તો હવે એક વાસણ લઈ લઈશું, તેમાં આપણે એક ડીશમાં સમાય એટલું બેટર આપણે નોખું લઈ લઈશું। તેમાં સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। 1 ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ લઈ લેવાની છે। ત્યારબાદ હવે આપણે 1 ઇનોનું પેકેટ લઈ લેવાનું છે। 2 ચમચી જેટલું તેલ પણ એડ કરી લઈશું। હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે। હવે ઢોકળિયાની ડીશ લઈ લેશું અને આપણે તેને તેલથી ગ્રીસ કરી લેવાની છે। હવે જે તેલવાળી આપણે ડીશ કરેલી છે તેની અંદર બેટરને પાથરી લેવાનું છે। હવે એ ડીશ ઉપર આપણે ખાંડેલા મરી એડ કરી લેવાના છે। આ રીતે હવે તેને આપણે 10 થી 12 મિનિટ સુધી સ્ટીમ કરવા મૂકી દેવાનું છે। તો 15 મિનિટ થઈ ગઈ છે। તો આપણે જોઈ લેશું આપણા ઈદડા છે તે એકદમ સરસ રીતે ચડી ગયા છે કે નહીં। તો આ રીતે આપણે ચાકુ લઈ લઈશું અને તેની મદદથી જોઈ લઈશું। તો આપણું જે બેટર છે તે ચાકુમાં ચોટતું નથી, એટલે આપણે ઈદડા છે તે એકદમ સરસ રીતે ચડી ગયા છે। તો આપણે તેને કાઢીને ઠરવા મૂકી દઈશું। તો બહાર કાઢીને ડીશને હવે આવી રીતે ઉપરથી તેલ લગાવી લેવાનું છે। હવે આપણે આ ડીશમાં આપણે તેના કટ લગાવી લઈશું। તો બનીને તૈયાર છે આપણા એકદમ સરસ એવા જાળીદાર સુરતી ઈદડા, જે એકદમ પોચા છે અને ખાવામાં પણ એકદમ હેલ્ધી છે। તો તમને પણ જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો ફરી મળીશું હવે આવી જાવ નવી વાનગી સાથે નેક્સ્ટ વિડીયોમાં।